જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે આપણે જાલીની સામગ્રી સિદ્ધ કરવાની છે, જેના માટે 1 કપ. હવે આ છે ને પ્રોપર આપને માપ દેખાડી રહી છું, તો માપ આપે છે ને પ્રોપર ફોલો કરવાનું રહેશે અહીંયા. તો આ છે પીસેલી સાકર, ખાંડ હોય છે ને એને પીસી લીધી છે. તો અત્યારે કેવું છે કે ખાંડ પીસીને આપણે રાખીએ તેમાં ગાંઠા પડી જતા હોય છે. તો મેં મૈસૂબની સામગ્રી આપ સાથે ઘણીવાર શેર કરી છે. તો ઘણા વૈષ્ણવને એવો કમેન્ટ મને ફરીવાર આવ્યો કે મૈસૂબ અમે કરીએ તો છે, તમે જે અમને માપ આપ્યો છે પણ બરાબર નથી થતું, બેસી જાય છે, ફૂલે તો છે પણ બેસી જાય છે. તો આજે પ્રોપર આપણે ફરીથી એકવાર દેખાડું, જેથી આપની ક્યાં મિસ્ટેક થઈ રહી છે ને આપને સમજ પડે. તો 1 કપ પીસેલી સાકર અને સાથે એ જ કપના માપથી બેસન લઈ લીધું. એને આપણે એક પાત્રમાં આપણે મૂક્યું. હવે બીજું પાત્ર લઈએ, જેમાં 1 કપ આપણે ખાંડ લઈએ. જો કપનું માપ આપ જોતા રહો. અને ખાંડ ડૂબે એટલું આમાં જલ કરી દીધું. અને એ જ કપના માપથી અહીંયા 1 કપ ઉગાડેલું ઘી લીધું. ઉગાડેલું ઘી એટલે ગરમ દૂધ નહીં, ઉકળેલું ઘી હોય એ લઈ લો. એટલે ગરમ કર્યું હોય તો રૂમ ટેમ્પરેચર પર આવી જાય. પછી એને આપણે બેસન અને જે સાકર લીધી છે, પીસેલી સાકર, એનું ખીરું બનાવવાનું છે. એ 1 કપ ઘી આમાં જોશે. હવે ઘી પ્રોપર કેટલું જોશે, એકદમ પરફેક્ટ માપ આપને દેખાડું. હવે અહીંયા તો મેં કપનું માપ લીધું છે, આપ અહીંયા કટોરીનો, ગ્લાસનું કોઈ બી માપ લઈ શકો. તો જો 1 કપ ઘી અહીંયા વપરાઈ ગયું, 1 કપ ઘી આપણે યુઝ કર્યું છે. તો આનું એક સરખું ખીરું બનાવી લેવાનું છે. ગાંઠાનું રહે એ ધ્યાન રાખવાનું, નહીં તો વચ્ચે વચ્ચે ગાંઠા આવશે. તો સરખું એને ફીણી લેવાનું. અને જો 1 કપ ઘીનો અહીંયા ઉપયોગ કર્યો છે આપણે. હવે આગળ કેટલું ઘી જોશે એ હું આપણે ધીરે આગળ બતાડતી જાઉં, દેખાડતી જાઉં છું. તો ઘણા વૈષ્ણવને એવી મૂંઝવણ આવે છે કે મૈસૂબ નથી એનાથી સરખું થતું. તો કાંઈક ને કાંઈક, અને જો મૈસૂબમાં તો એવું જ છે, જો એકવાર આપણો હાથ બેસી ગયો ને તો ખરેખર ખૂબ સુંદર મૈસૂબ થાય છે. અને મૈસૂબ તો બધા જ મૈસૂબ મેં આપ સાથે શેર કર્યા છે. પણ આ બેસનનું મૈસૂબમાં ઘણાના આવા મૂંઝવણ, ઘણાની પ્રોબ્લેમ હતી કે નથી જ થઈ રહ્યું, મારાથી બેસી જાય છે. તો બેસી શા માટે જાય છે એ આપ આગળ જોતા રહેશો તો આપને ખ્યાલ આવશે. તો ફરી અહીંયા 1 કપ ઘી લીધું જો આપની સામે. તો એ 1 કપ ઘી આપણે ગરમ કરવા રાખવાનું છે. હમણાં ગરમ નહીં કરવાનું, જ્યારે આપણે એક તારની ચાસણી થઈ જાય ત્યારે આપણે, હવે જો ચાસણી અહીંયા થઈ કે નહીં એ આપણે જોઈ લઈએ. જ્યારે ખીરું પધરાવશું ને પછી ગેસ ચાલુ કરવાનું ઘીનું, નહીં તો ઘી તરત જ જળવા એટલે બળવા માંડશે. તો આપણે અહીં ખાંડ જોઈ ઓગળી ગઈ છે. તો હવે જોઈએ ચાસણી થઈ છે કે નહીં. ચાસણી એક જ તારની કરવાની છે. તો એક તારની થઈ કે નહીં કેમ ખબર પડશે, તો અહીંયા આપ જોઈ શકો છો. આપણે હું હાથમાં લઈને દેખાડું તો ચાસણી એક તારની થઈ ગઈ છે, આપ જોયું. તો આપણે જે બેસનનું ખીરું કરી રાખ્યું છે એ ખીરું, એ મિશ્રણ આપણે ચાસણીમાં પધરાવીએ. અહીંયા સુધી આપણે ગેસની આંચને ધીમી રાખી છે, હજી પણ ગેસની આંચ ધીમી જ રાખી છે. અને જો એક આપને સજેસ્ટ કરું, મારાથી એક ભૂલ થઈ છે, આપ આવી ન કરતા. આપ જો પહેલી વાર કરતા હોય તો કઢાઈ મોટી લેજો, નાની કઢાઈ ના લેતા, કારણ કે એને જ્યારે આપણે ચલાવીએ ત્યારે સ્પેસ, જગ્યા વધારે જોવે. નાની કઢાઈમાં નહીં ફાવે. મેં નાની લીધી, આપ નાની ન લેતા મોટી કઢાઈ લેજો. અને કઢાઈ જાડા તળિયાવાળી જ લેજો, જેથી સામગ્રી સુંદર સિદ્ધ થાય. હવે આપણે એને એક રસ કરી લેવાનું છે. ચાસણી અને ખીરાને બેને એક રસ કરી લઈએ, ગાંઠાનું રહે એ ધ્યાન રાખીએ. અને જરાક એવું ગરમ થાય, બબલ્સ આવવાનું શરૂ થાય, પછી ગરમ ઘી થોડું રેડતા જવાનું છે, પધરાવતા જવાનું છે. આપ અહીંયા જોઈ શકો છો સાઈડમાંથી થોડા બબલ્સ આવવા માંડ્યા છે. હવે એને એક જ ડાયરેક્શનમાં, એક જ વેમાં એને ચલાવતું રહેવાનું છે. આપણે વિડીયોને હું કટ નથી કરી રહી, થોડોક લાંબો જશે, પણ વિડીયો કટ કરીશ તો આપને મૂંઝવણ દૂર નહીં કરી શકું. એટલે થોડુંક લાંબુ જાય છે, પણ આપ જોશો તો આપની મૂંઝવણ દૂર થશે. એટલે વિડીયો કટ નથી કર્યો મેં. અને હા, જો વિડીયો ગમે તો લાઈક કરજો, આપણે ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેજો, જેથી શું છે કે જેને મૈસૂબમાં વાંધો આવે છે, મૂંઝવણ થાય છે, એનાથી સરખી રીતે મૈસૂબ જો ન થતા હોય તો વિડીયો જોશે તો ચોક્કસથી એને આઈડિયા આવશે. અને એની ભૂલ ક્યાં પડે છે એ બી એને સમજાઈ જશે. વચ્ચે વચ્ચે ઘી પધરાવતા જવાનું છે. હજી જો 1 જ કપ ઘી મેં અહીંયા લીધેલું છે, બરાબર, આપણે નીચે દેખાડ્યું છે. તો અહીંયા ધીરે ધીરે આપણે ચલાવતા જઈએ, ધ્યાન રાખવાનું. નીચે ગેસની આંચ હજી પણ ધીમી જ રાખી છે, જે લોટ જે પાકી જાય ધીરે ધીરે. અને ધીરે ધીરે આ ફૂલશે. સાઈડમાંથી એને સ્ક્રેપ કરતા જવાનું છે, જેથી સાઈડમાં દાજી ના જાય. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અને હા, મૈસૂબ બનાવવામાં, મૈસૂબ સિદ્ધ કરવા ટાઈમે ચાલીની સામગ્રી એમનેમ ન થાય, બહુ પેશન્સ રાખવું પડે આપણને.
તો જાળીની સામગ્રી સુંદર થાય. પણ એકવાર થઈ જશે તો આપણે ખૂબ જ આનંદ આવશે. તો અહીંયા આપ જોઈ શકો છો ધીરે ધીરે આમાં ફેણ આવવા માંડ્યા છે અને આપણે ગરમ ઘી પધરાવતા જવાનું છે. જો વૈષ્ણુ 1 કપ ઘી મેં અહીંયા લીધું, પણ ફરીથી એમાં મેં અડધા કપ ઘીનો ઉપયોગ કર્યો છે. એ બી હું આપને જણાવું. અડધો કપ ઘી મેં ફરી એમાં લીધું છે. એ હું આપણને 1 કપનું ફરીથી માપ દેખાડી દઈશ આગળ વિડીયોમાં, જેથી આપને ખ્યાલ આવશે. તો ધીરે ધીરે સાઈડમાંથી છોડશે અને બબલ્સ વધારે આમાં આવવા માંડશે. તો બસ સતત આપણે એને ચલાવતા રહેવાનું છે. ગેસની આંચ અહીંયા મીડિયમ જ આપણે રાખવાની છે, સાવ ધીમી નહીં, મીડિયમ, હાઈ ફ્લેમ પર નહીં રાખવાની. તો આપણે ધીરે ધીરે જો એનું ટેક્સચર ચેન્જ થશે, બદલતું જશે. ઘણું એનો રંગ બદલાઈ ગયું છે, આપણે અહીંયા જોઈ શકો છો. તો સાઈડમાંથી આપણે જે સ્ક્રેપ છે સાઈડમાંથી પહેલાં લઈ લઈએ, નહીં તો દાજવા માંડશે. અને ફરી ધીરે ધીરે આમાં ઘી આપણે પધરાવતા જઈએ. જેમ જેમ ઘી પધરાવશું તેમ તેમ આમાં ફીણ આવશે, બબલ્સ આવશે. તો આપણે ધીરે ધીરે કરીને આમાં ઘી પધરાવતા જવાનું છે. ઘી એમાં એબ્ઝોર્બ થતું જશે. આપણે એવું લાગશે કે કેટલું બધું ઘી થઈ ગયું આમાં, પણ ના, એવું નહીં હોય. ઘી આમાં ધીરે ધીરે શોષાતું જશે. જેમ જેમ ઘી શોષાશે, લોટ શેકાશે, ચાસણી થશે, એટલે ફીણ થશે આમાં, એટલે લોટમાં વધારે આમાં બબલ્સ આપને આવતા દેખાશે. તો હવે મેસૂબ થઈ ગયો, ખબર કેમ આપને પડશે? જ્યાં સુધી મેસૂબમાં ચિકાશ હોય, આપ અહીંયા ચિકાશ જોઈ શકો છો, જ્યાં સુધી આવી ચિકાશ મેસૂબમાં દેખાશે ત્યાં સુધી મેસૂબ નહીં થાય સરખો. આપને એવું લાગશે ફૂલી ગયો છે, ઢારી દઈએ તો ફૂલી ગયો છે, ઢારી બી દેશો તો તરત બેસી જશે. જેમ આપની કમ્પ્લેન એવી હોય છે ને, મૂંઝવણ એવી હોય છે ને કે અમારું ફૂલે તો છે પણ બેસી જાય છે, તો એટલા માટે ફૂલે છે. અને ચિકાશ આપણને લાસ્ટ એટલે છેટ સુધી દેખાય છે, આપણને ખબર પડે છે, સમજાય છે કે આમાં હજી ચિકાશ છે, સમજાય છે આપણને. એટલે હું વિડીયોને જો કટ નહીં કરીશ, જેથી હું આપને સરખું સમજાવી શકું. તો આપ અહીંયા જોઈ શકો છો, હજુ તો ઘણી વાર છે આમાં. તો વાલા, મારી કોશિશ હંમેશા એ જ હોય છે કે અગર મેં કોઈ વિડીયો આપ સાથે શેર કર્યો છે, કોઈ સામગ્રી શેર કરી છે, તો અગર આપને એમાં કોઈ મૂંઝવણ આવે છે તો એ દૂર કરવાની મારી જવાબદારી આવે છે. કારણ કે આપ બહુ ખૂબ પ્રોત્સાહન આપો છો આ ચેનલને, તો ખૂબ સારું લાગે છે કે આપને યુઝફુલ થઈ રહ્યું છે. આ ચેનલ આપને યુઝફુલ થઈ રહી છે, એ બહુ સારું લાગે છે. અને કંઈક નૂતન સિદ્ધ કરવાનું બી આપણને મન થાય છે કે પ્રભુ માટે કંઈક નૂતન સિદ્ધ કરીએ, તે પ્રભુને રૂચે તેમ. તો ધીરે ધીરે ઘી પધરાવીએ. તો અહીંયા આપ જોઈ શકો છો ધીરે ધીરે ફૂલવા માંડ્યું છે આ. તો અહીંયા આપ જો ફૂલીને જો એકદમ આવું થઈ ગયું છે. આપણે અહીંયા જો ફૂલતા ઘી છૂટું પડ્યું છે. હવે આમાં એનો કલર આખો બદલાઈ ગયો છે. અહીંયા હવે જે વાસણમાં આપણે એને ઠારવાનું છે એટલે મોટું લેવાનું, જરાક પોળું નહીં, હાઇટવાળું લેવાનું, જેથી પીસ એને ટૂંક કરીએ તો સુંદર દેખાય. એ તૈયાર જ રાખવાનું. ફૂલે એમ તરત જ એમાં આપણે ઢારી દેવાનું છે. જો આવી રીતે મેં આ કેકનું ટ્રે છે મારી પાસે, તો મેં કેકનું ટ્રે લીધેલું છે, તો એમ જ મેં સીધું એને ઢારી દીધું. બસ ચિકાસ હોય ત્યાં સુધી નહીં ઢારવાનું. ગેસની આંચ મીડિયમ રાખવાની, છેટ સુધી હાઈ નહીં કરવાની. બસ એને સરખું બધી બાજુ સ્પ્રેડ કર્યું. સ્પ્રેડ કર્યા પછી અહીંયા જો હાઇટવાળું હશે ને તો એના ટૂંક સુંદર દેખાશે, અને નહીં તો ફ્લેટ હશે તો એમાં સરખી ફ્લેટ થઈ જશે, હાઇટવાળું નહીં થાય. તો ઉપર પિસ્તાની કતરણ રાખી છે, જેનાથી સજાવટ કરીએ અને થોડીક વાર એને ઢાંકીને સાઈડ પર મૂકી દઈએ. થોડું ઠંડુ થાય પછી આપણે એને ટૂંક કરીએ. જો આ કપના માપથી આટલા મેસૂબમાં 1 કપ લોટમાં 2.5 કપ આપણે ઘીનો ઉપયોગ કર્યો છે. 2.5 કપ ઘી આમાં જોયું છે. આ પ્રોપર એક સરખું માપ છે. તો અહીંયા હજી થોડું આ ઠંડુ થઈ ગયું છે, પણ કેટલું નરમ, કેટલું સોફ્ટ, પોચું થયું છે એકદમ. આ અહીંયા જો હું સમારી અંદર લગાડું છું તો એકદમ જાણે કેમ ગાદલું હોય એવી રીતે હલી રહ્યું છે, સ્પોન્જ જેવું લાગી રહ્યું છે. તો એને ટૂંક કરી લઈએ અને એકદમ સરખું ઠંડુ થઈ જાય પછી આપણે એને ડીમોલ્ડ કરી લઈએ. એટલે ટ્રેમાંથી આપણે એને બહાર કાઢી લઈએ. આપણે કોઈ ગોળ ડબ્બા હોય ને, ગોળ ડબ્બામાં બી ઢારો તો બી ચાલશે. બસ ખાલી એનો આકારમાં ફરક પડશે, બીજું કાંઈ નહીં. તો સરખું ઠંડુ થઈ જાય પછી આપણે એને કાઢી લઈએ. હવે ઘણીવાર એવું થાય છે કે એમાં ઘણું ઘી હોય છે તો કે લોકોમાંથી ઘી કાઢી લે છે. તો ઘી કાઢવાનું નહીં, એ એક ધ્યાન રાખવાનું. ઘી કાઢી લેશો તો મેસૂબ સુંદર નહીં થાય, પોચું નહીં થાય ને. તમે કાઢી લેશો ઘી, એટલે ઘી નહીં કાઢવાનું, એ ધ્યાન રાખવાનું છે આપણે. તો અહીંયા એનું ટેક્સચર, એનું રંગ આપજો કેટલું સુંદર આવી ગયું છે અને સરળ છે. જો આમાં કંઈ આપને એવું લાગે છે મૂંઝવણ જેવું, કંઈ મૂંઝવણ નથી, કંઈ પ્રોબ્લેમ નથી. એકદમ ખાલી કેવું છે, પેશન્સ થોડું રાખવાનું, ધીરે ધીરે હલાવતા જવાનું, એને એક જ ડાયરેક્શનમાં હલાવવાનું. માપ, હા, મૈસૂર પાકમાં છે ને જે મેજરમેન્ટ છે, જે માપ છે ને એ ફોલો કરવું જરૂરી છે. કારણ કે થોડું બી માપ ઉપર નીચે થાય તો તકલીફ થાય છે, તો સરખું નથી થતું. તો એ એક ધ્યાન રાખવાનું આપણે. તો અહીં અમે થોડીક વાર એટલે રાખી દીધું છે, જેથી કે શું છે કે
સરખું ઠંડુ થઈ જાય પછી આપણે એને ડીમોલ્ડ કરીએ. તો આપણે અહીં જોઈએ તો હવે આ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એને સાઈડમાંથી પહેલાં સમારી લઈએ કે ધારવાળું કોઈ હોય તો એનાથી સાઈડમાંથી બધે ચારે કોરથી પહેલાં કાઢી લઈએ. જો અહીંયા છે ને મેં આજે બટર પેપરનો ઉપયોગ નથી કર્યો, કારણ કે કેવું થાય ઘણીવાર બટર પેપર લગાડીએ તો બધું ઘી તો એમાં એબ્ઝોર્બ થઈ જતું હોય, તો એટલે બટર પેપરનો ઉપયોગ નથી કર્યો. તો આ સ્મૂધર છે કેકનું, તો એ લીધું છે ને એનાથી સાઈડથી આપણે સ્ક્રેપ કરી દઈએ તો નીકળી જાય સરળતાથી. તો ઠંડુ થાય ને પછી જ કાઢજો, નહીં તો ભૂકો થઈ જશે તરત. અને આમ બી બહુ પોચો બહુ નરમ થાય છે, એટલે એ બી ધ્યાન રાખવાનું. તો અહીંયા એકદમ ઠંડુ થશે પછી સરખો નીકળી જશે, તો આપણે એને કાઢી લઈએ. તો આપણે અહીંયા જોઈ શકો રંગ જો આપેનો, જાલી જો આપ એમાં કેટલી સુંદર આવી છે. મેં આપને પહેલાં કીધું વિડીયો થોડોક લાંબો ગયો છે, પણ લાંબો આપને વિડીયો કટ કરું તો આપને સમજાશે નહીં, એટલે થોડુંક ધ્યાન રાખવાનું. તો બધા ટૂંકામાંથી આપજો. અને સામગ્રી સુંદર થાય તો ખરેખર આપણને ખૂબ આનંદ આવે છે કે આપણે કંઈક સુંદર કર્યું, પ્રભુને રૂચે એવું થયું છે આપણી પાસે, આપણે પ્રભુને સોહાય તેવું કંઈક કર્યું છે. તો હવે એક પાત્રમાં સાજી લઈએ. ફરી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હજી આપને કહું કાંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, રિપ્લાય ચોક્કસથી આપીશ.